કે નવોદય માસ્ટર YouTube માં નવોદય પરીક્ષાની તૈયારી કરતા તમામ બાળકોનું હું કર્મઠીમાં સ્વાગત કરું છું. મિત્રો, ઘણા બધા નવોદયના અંકગણિતના એકમોના આપણે વિશિષ્ટ દાખલાઓની અહીં મેં તમને સમજ આપી અને મારા ઘણા બધા વિડિયો છે. તમામ વિડિયો ખાસ જોવા મારી YouTube ચેનલ કે નવોદય માસ્ટરની અંદર તમામ એકમના વિશિષ્ટ દાખલાઓના વિડિયો છે. ખાસ એમનો મહાવરો કરજો. પરીક્ષા ખૂબ જ નજીક છે ત્યારે આજે હું તમારી સામે અંકગણિતના બે એકમ સાદું વ્યાજ અને નફો ખોટ, પહેલા સાદા વ્યાજના અમુક દાખલાઓ, પછી નફો ખોટ એકમના અમુક વિશિષ્ટ દાખલાઓની ચર્ચા કરશું. તો સૌ પહેલા સાદું વ્યાજ. તો આ એકમની અંદર ખાસ યાદ રાખજો, તમને એમના સૂત્રોનો ખ્યાલ હોવો જોઈએ. વ્યાજ બરાબર મુદ્દલ ગુણ્યા મુદ્દત ગુણ્યા દર ભાગ્યા 100. તો ખાસ યાદ હોવું જોઈએ કે કોઈ પણ આપણે બેંકમાંથી યા કોઈ પાસેથી આપણે રકમ લેશું, 5000 રકમ લીધી છે, તો આ રકમનું જે આપણે ભાડું ચૂકવશું 5000 ઉપરાંત તમે 500 રૂપિયાની જે વધારે રકમ ચૂકવો છો એને વ્યાજ કહેવાય. હવે તમે જે રકમ મુદ્દલ એટલે જે રકમ 5000 લીધા તે, મુદ્દત એટલે સમય, 1 વર્ષ માટે લીધા, 10 મહિના માટે લીધા કે 50 દિવસ માટે લીધા. દર એટલે ટકાવારી, કેટલા ટકા વ્યાજના દરે લીધા, 8%, 10% અને ભાગ્યા 100. આ ત્રણેયનો ગુણાકાર કરી ભાગ્યા 100 કરતા તમને વ્યાજ મળશે. ખાસ યાદ રાખજો. અને એમનું આ જે સૂત્ર છે I = P/100. ઘણા વિદ્યાર્થીઓ આ પણ સૂત્ર તૈયાર કર્યા છે, ખૂબ જ જરૂરી છે. અહીં I એટલે વ્યાજ, P એટલે મુદ્દત, R એટલે દર અને N એટલે મુદ્દત. તે આડોડો હશે તો પણ ચાલશે કેમ કે ગુણાકારમાં કાંઈ જ ફરક પડતો નથી. પણ યાદ રાખજો, P એટલે મુદ્દત, N એટલે મુદ્દત થશે અને R એટલે દર, I એટલે વ્યાજ, A એટલે વ્યાજ મુદ્દત. તો ખાસ યાદ રાખજો, આ પણ સૂત્રો તમને જો તૈયાર હશે તો તમે દાખલાઓ સરળતાથી ગણી શકશો. બાકી સહેલા જ છે સૂત્રો. વ્યાજમાં ત્રણેય મુદ્દલ દર ઉપર આવશે, નીચે 100. હવે એ રીતે વ્યાજ મુદ્દલ, જેને બીજું કહેવાય છે રાસ, વ્યાજ વત્તા મુદ્દલ કરો, બંનેનો સરવાળો. નામ જ છે વ્યાજ મુદ્દલ, વ્યાજ અને મુદ્દલ બંનેનો સરવાળો કરો. પણ પરીક્ષામાં રાસ પૂછાય તો પણ યાદ રાખજો, રાસ એટલે વ્યાજ મુદ્દલ. આ દાખલામાં ફક્ત વ્યાજ જ નથી શોધવાનું, વ્યાજ મુદ્દલ કરો. ઘણા બાળકો આવી રીતે દાખલામાં ભૂલ કરતા હોય છે કે છેલ્લે તમને એમ કીધું હોય કે કેટલી રકમ પરત કરશે અથવા વ્યાજ મુદ્દલ શોધો, ત્યારે તમારે મુદ્દલ અને વ્યાજનો સરવાળો કરવાનો રહેશે. કેમ કે વ્યાજવાળો પણ વિકલ્પ હશે તો સીધો જ વ્યાજ જવાબ નહીં લખી નાખવાનો. એ જ રીતે હવે મુદ્દલ, મુદ્દત કે દર, આના સૂત્રોમાં સાવ સહેલું છે. ઉપર 100 ગુણ્યા વ્યાજ, 100 ગુણ્યા વ્યાજ, 100 ગુણ્યા વ્યાજ. નીચે મુદ્દલનું સૂત્ર હોય તો તમારે મુદ્દલ સિવાયના મુદ્દત ને દર બે નીચે એનો ગુણાકાર આવશે. મુદ્દતનું સૂત્ર હશે તો એ સિવાય મુદ્દત સિવાયના બે એટલે કે મુદ્દલ અને દર એ બંનેનો ગુણાકાર આવશે. દરનું સૂત્ર હોય તો દર સિવાયના બે એટલે કે મુદ્દલ ને મુદ્દતનો ગુણાકાર આવશે. સાવ સહેલા છે. ઉપર 100 ગુણ્યા વ્યાજ, 100 ગુણ્યા વ્યાજ, 100 ગુણ્યા વ્યાજ. નીચે તમારે જોવાનું, જો મુદ્દલનું સૂત્ર હોય તો મુદ્દત દર આવશે, મુદ્દતનું સૂત્ર હશે તો મુદ્દલ દર આવશે, દરનું સૂત્ર હશે તો મુદ્દલ મુદ્દત આવશે. એ જ રીતે ઇંગ્લિશમાં એ જ રીતે છે કે A = I + P. I એટલે વ્યાજ, P એટલે મુદ્દલ, બંનેનો સરવાળો એટલે A વ્યાજ મુદ્દલ મળે. P નું સૂત્ર 100 ગુણ્યા I, 100 ગુણ્યા I, 100 ગુણ્યા I એટલે કે 100 ગુણ્યા વ્યાજ. નીચે P નું સૂત્ર હોય એટલે NR આવશે, N નું સૂત્ર હશે તો PR આવશે, R નું સૂત્ર હશે તો PN આવશે. જો સૂત્રો તમને આવડતા હશે તો દાખલાઓ સરળતાથી ગણી શકશો. વિદ્યાર્થીઓ, હવે આપણે સાદા વ્યાજના દાખલાઓ જોઈએ કે જયે ₹805 ના દરે 42 માસ માટે ઉધાર લીધા, તો પછી તેને મુદત પૂરી થયે કેટલી રકમ આપવાની થશે. ખાસ જોવાનું, આપવાની થશે. હવે રકમ આપવાની વાત એવી છે ત્યારે ખાલી વ્યાજ નથી શોધવાનું. ખાસ યાદ રાખજો, આપણે આ પેલા 800 જે રકમ આપણે લીધી છે તે અને બીજું આપણે વ્યાજ બે વત્તા એટલે વ્યાજ મુદ્દલ શોધવાનું છે. તો સૌ પહેલા વ્યાજ તમારે શોધવાનું. વ્યાજનું સૂત્ર બધાને ખબર છે, હું ટૂંકમાં લખું છું. મુદ્દલ ગુણ્યા મુદ્દત ગુણ્યા દર છેદમાં 100.
800 મુદ્દલ એટલે રૂપિયા તો કે 800 ખાસ યાદ રાખજો 800 મુદ્દત એટલે સમય સમય છે 42 માસ હવે ખાસ મુદ્દતમાં યાદ રાખજો વિદ્યાર્થીઓ જ્યારે વર્ષ હશે ત્યારે કઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ જ્યારે તમને મહિના આપે માસ છે 42 માસ આપે ત્યારે તમારે છેદમાં 12 મૂકવાના અને જ્યારે આપણે દર ને એવું શોધતા હોય ત્યારે મુદ્દત નીચે હશે તો જ્યારે તમે નીચે 42 માસ મૂકો ત્યારે તમારે 12 ઉપર મૂકવાનું એટલે ખાસ માસ આવે ત્યારે તમારે 12 મૂકવાનું ભૂલવાનું નહીં નહીંતર જવાબ નહીં મળે એ જ રીતે દિવસો આવે અહીં 42 દિવસ હોય તો તમારે છેદમાં 365 મૂકવાના ખાસ યાદ રાખજો એ ભૂલી જશો તો જવાબ નહીં આવે ઘણી વખત તમને આવી પણ મુદત આપશે અપૂર્ણાંકની તો પણ અપૂર્ણાંકમાં શીખી ગયા એ રીતે કે 2 ગુણાંક 1/2 હોય એટલે 2 દુ 4 ને 5 ના છેદમાં 2 5/2 થાય એટલે 5 તમારે ઉપર મૂકવાના 2 છેદમાં મૂકવાના તો આવી રીતે ઘણા બધા દાખલાઓ આવતા હોય છે તો જરા પણ ચિંતા કર્યા વિના તમે સરળતાથી ગણી શકશો અહીં મુદત 42 અને દર છે તે 5% છે નીચે 100 ખાસ યાદ રાખજો નીચે 42 માસ છે એટલે આપણે 12 છેદમાં મૂકવા પડે ખાસ યાદ રાખજો જ્યારે મુદત મહિનામાં હોય ત્યારે નીચે છેદમાં 12 મૂકવા અને જ્યારે 42 દિવસ મુદત હોય તો તમારે છેદમાં 365 મૂકવા અને આવી રીતે તમારી મુદત હોય તો એમને અપૂર્ણાંક કરો 5 ઉપર ને 2 નીચે મૂકવા આવી રીતે ખાસ યાદ રાખજો ઘણા વિદ્યાર્થીઓ આ 12 મૂકતા ભૂલી જશે તો જવાબ મળશે નહીં દિવસ હોય તો 365 મૂકવા ખાસ યાદ રાખજો બાકી સહેલાઈથી ગણી શકશો હવે આગળ છેદ ક્રિયા કરો 1 1 બીજું શૂન્ય જશે છેદ ક્રિયા 8 અને 12 ની થશે 4 દુ 4 13 હવે ઉપર 42 ટન છે 14 તેરી 42 નીચે કાઈ છે નહીં હવે ઉપર આપણે 5 14 ને 2 નો ગુણાકાર કરો 14 50 70 70 દુ 140 તો વ્યાજ મળ્યું 140 પણ ખાસ યાદ રાખજો અહીં વિકલ્પ નથી નહીતર ઘણી વખત 140 વિકલ્પમાં હોય તો ઉતાવળ નહીં કરતા રકમ આપવાની એટલે કે વ્યાજ મુદ્દલ શોધવાનું છે એટલે કે વ્યાજ અને મુદ્દલનો સરવાળો કરો તો વ્યાજ છે 140 વત્તા મુદ્દલ કેટલું છે તો કે 800 આપણે જેટલી રકમ લીધી તે બંનેનો સરવાળો કરો તો મળશે 940 તો આપણે એટલે કે જઈએ કેટલી રકમ આપવાની થશે 940 આવી રીતે સરળતાથી ગણી શકાય પણ ખાસ યાદ રાખજો આવા વિશિષ્ટ દાખલાઓ હોય છે એમાં માસ દિવસો આવી જાય અપૂર્ણાંક વાળા વર્ષ આવી જાય તો પણ ચિંતા કરવાની નથી સરળતાથી માસ હોય તો નીચે 12 મૂકી દેવા ઘણી વખત દરનું સૂત્ર હોય દર શોધવાનો હોય તો મુદ્દત છેદમાં હશે 42 દિવસ છેદમાં હોય તો તમારે 12 ને દિવસો હોય તો 365 તમારે અંશમાં મૂકી દેવાના તો આવી રીતે સરળતાથી દાખલાઓ ગણી શકાશે દાખલા નંબર 2 કે એક રાશિ મુદ્દત 8 વર્ષમાં સાદા વ્યાજના દરે બમણી થઈ જાય છે તો વાર્ષિક દર કેટલો હશે ઘણાને થશે કે આમાં મુદ્દત નથી પછી આગળ આની અંદર મુદ્દત નથી રકમ નથી અને મુદ્દત એક જ આપી છે તો ક્યારે રકમ બમણી થઈ જશે વિદ્યાર્થીઓ આ દાખલો ખૂબ જ સહેલો છે આ દાખલો દર વર્ષે અવારનવાર પરીક્ષામાં પૂછાતો હોય છે ખાસ યાદ રાખજો જ્યારે બમણી શબ્દ આપે ત્યારે સાવ સહેલો દાખલો તમે ટૂંકમાં જ ગણી શકશો કઈ રીતે બમણી આપે તો વર્ષ કેટલા છે 8 વર્ષ છે જ્યારે તમને આવી રીતે બમણી શબ્દ આપે ત્યારે કાઈ જ રકમની જરૂર નહીં પડે તમે સરળતાથી ગણી શકશો જેવી રીતે અહીં 8 વર્ષ છે તમને એક ઉદાહરણ દઉં કે તમને 10 વર્ષ કીધું હોય તો સાવ સહેલું હતું તમને જ્યારે બમણી શબ્દનો પ્રયોગ થાય દાખલા ત્યારે 10 વર્ષ હોય તો એમને કેટલાથી ગુણીએ તો 100 થાય જવાબ 100 આવે એ તમારો સીધો જવાબ મળી જશે 10 વર્ષ હશે તો અહીં દર કેટલો મળશે 10% કેમ કે 10 દાણ 100 જવાબ 100 લઈ આવવાનો કેટલા વડે ગુણો તો 100 જવાબ મળશે હવે અહીંયા 20 વર્ષ આપ્યા હોય તો તમારો દર કેટલો આવે 20 ને કેટલા વડે ગુણીએ તો 100 થાય 5 તો 5% દર આવે ઈ જ રીતે અહીં 25 વર્ષ હોય ઉલટું હોય કે 20% દર હોય
તો કેટલા વર્ષે રકમ બમણી થાય? તો 20 ને પણ એ જ રીતે એ દર છે તો 5 વર્ષ આવશે. 20 × 50 25% દર હોય તો 25 ને કેટલા ગુણીએ તો 100 થાય. 4 થી 25 ચોક 100 સરળતાથી ગણી શકાશે. પણ અહીં થોડો વિશિષ્ટ છે કેમ કે અહીં છે 8 વર્ષ તો 8 ને કેટલાથી ગુણીએ તો ઘણા વિદ્યાર્થીઓ સહેલાઈથી નહીં કરી શકે. તો અહીં તમારે વિકલ્પો પરથી પણ જઈ શકશો. 12 8 96 100 થવા જોઈએ. 10 8 80 16 8 128 તો એકેમાં જવાબ 100 નથી થતો એટલે આપણે સીધી જ ખબર પડી જશે કે બી ની અંદર જવાબ મળશે. કેમ કે 12.5 ને 8 થી ગુણો 12.5 ગુણ્યા 8 કરો 100 જવાબ મળી જશે. 8 50 40 વધી 4 8 દુ 16 ને 4 20 વધી 2 8 1 8 ને 2 10 પોઈન્ટ પછી એકમ એટલે 100.0 પોઈન્ટ પછી જીરાની કિંમત નથી તો કેટલા મળ્યા 100. તો આ દાખલો અવારનવાર પૂછાતો એટલે ખાસ થોડો બમણી શબ્દ દેખાય ત્યારે 3 ગણી 4 ગણીમાં નહીં થશે પણ જ્યારે બમણી શબ્દ હોય ત્યારે જવાબ 100 લઈ આવો. હવે અહીં 8 વર્ષ હોય 8% હોય તો 12.5 વર્ષ મળે પણ અહીં વર્ષ છે એટલે આપણે ટકા મળ્યા તો આપણો જવાબ 12.5% જે બી મળશે. તો આવા દાખલાઓ ગણ્યા વિના ટૂંકમાં જ સરળતાથી ગણી શકે. અહીં રકમ પણ નથી અને તમે જોયું એમ કે કેટલા રૂપિયા હતા એ પણ અહીં વાત નથી, દર પણ નથી તો પણ તમે સરળતાથી ગણી શકશો. વિદ્યાર્થીઓ દાખલા નંબર 3 કે 8% વાર્ષિક દરથી સાધારણ વ્યાજ પર કેટલા વર્ષમાં રૂપિયા 1500 1500 1800 થઈ જશે. 8% છે તમને કેટલા વર્ષ એટલે મુદત શોધવાની કીધી છે. વિકલ્પમાં જો બધા વર્ષ છે અને 1500 ની રકમ એટલે કે 1500 હતા અને 1800 થઈ જશે કેમ કે 1500 ઉપર વ્યાજ મળ્યું છે. તો સાવ સહેલું છે. વર્ષ એટલે મુદત જોશે પણ ઘણાને એવું થશે કે મુદતનું સૂત્રમાં 100 ગુણ્યા વ્યાજ આવે, વ્યાજ નથી. સાવ સહેલું છે. 1500 વાળા 1800 થશે એટલે કે સીધી પણ ખબર પડી જશે અથવા તમે 1800 માંથી 1500 બાદ કરો તો તમને જવાબ મળશે 300. તો 300 રૂપિયા તમારું વ્યાજ છે. બાકી સહેલાઈથી દાખલો ગણી શકશો. મુદતના સૂત્રમાં મેં કીધું એ રીતે ઉપર 100 ગુણ્યા વ્યાજ જ આવશે, નીચે મુદત ગુણ્યા દર, મુદત સિવાયના બંને. હવે 100 ગુણ્યા વ્યાજ 100 ગુણ્યા વ્યાજ 300 છે છેદમાં મુદત એટલે રૂપિયા. ખાસ યાદ રાખજો 1500 હતા 1800 ન લખાય. 1500 ગુણ્યા દર એટલે ટકા જે પહેલા જ આપ્યા હતા 8%. હવે છેદ ક્રિયા કરો 1 0 1 0 બીજું 0 બીજું 0 3 5 15. હવે એ જ રીતે 20 5 100 ઉપર 20 5 100. હવે ઉપર છે 20 નીચે છે 8 20 ભાગ્યા 8. હવે આનો ભાગાકાર કરો અથવા હજી છેદ ક્રિયા થાય કેમ કે આવા વિકલ્પોમાં નથી, મિશ્ર અપૂર્ણાંક છે તો આપણે મિશ્ર પણ કરી શકીએ. સૌ પહેલા છેદ ક્રિયા કરો 10 દુ 4 દુ એટલે 10 ના છેદમાં 4. હજી પણ છેદ ક્રિયા કરો 5 દુ અને 2 દુ તો જવાબ મળ્યો 5 ના છેદમાં 2. હવે તમે આને મિશ્રમાં ફેરવો અથવા સીધી પણ વિદ્યાર્થીને ખબર પડી જશે કે જવાબ સી આવશે કેમ કે 2 દુ 4 4 ને 1 5 5 ના છેદમાં 2 એ જ છે. તો આપણો જવાબ 2 ગુણા 1 ના છેદમાં 2 વર્ષ. તો આવી રીતે આવા વિશિષ્ટ દાખલાઓ પણ તમે સરળતાથી ગણી શકશો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજું એકમ નફો ખોટ. તો આ એકમ ઘણા વિદ્યાર્થીઓને સરળ આવડતો હોય છે પણ યાદ રાખજો આ એકમની અંદર વસ્તુ કેટલામાં ખરીદી છે ખરીદ કિંમત, વસ્તુ કેટલામાં વેચી છે વેચાણ કિંમત ખ્યાલ હશે. બંનેની બાદબાકી કરતા નફો ખોટ મળે. જ્યારે ટકાવારી પૂછે કે કેટલા ટકા નફો કે ખોટ ત્યારે ત્રિરાશી મૂકી દેવાની કે 5000 ની વસ્તુ ઉપર 500 નફો તો 100 એ કેટલા જે ટકાવારી એકમમાં કરીએ તો પણ સરળતાથી ગણી શકાય. પણ આમાં અમુક વિશિષ્ટ દાખલાઓ છે. એમાં એક જૂનું ટેબલ રૂપિયા 4000 માં ખરીદ્યું તેના સમારકામ 4000 માં ખરીદ્યું સમારકામ રૂપિયા 400 ખર્ચી જો તેને ટેબલ
4972 માં વેચ્યું હોય તો તેને કેટલો લાભ થાય? લાભ પૂછ્યો છે, લાભ એટલે નફો, પણ અહીં દરેક વિકલ્પમાં ટકાવારી છે, એનો અર્થ કે કેટલા ટકા નફો થાય એ પૂછ્યું છે. તો ખાસ તમારી ખરીદ કિંમત 4000 જે આપણી ખરીદ કિંમત અથવા મૂળ કિંમત જે તમે કહો, અને એમાં આગળ લખ્યું છે ₹400 ખર્ચિયા. ખર્ચિયા એટલે કે ખરાજાત, ખર્ચ કર્યો તો એ ઉમેરવામાં આવશે ₹400, જેને ખરાજાત કહેવાય. હવે બંનેનો સરવાળો કરતા હવે આપણી પડતર કિંમત કહેવાય, એટલે કે વસ્તુ કેટલામાં મળી. 0044 4400 ની પડતર કિંમત મળી, એટલે કે 4400 માં વસ્તુ મળી. હવે આપણે આ વસ્તુ 4972 માં વેચીએ તો સીધી જ ખબર પડશે કે 4400 ની આવી, 4900 રૂપિયા વધારે મળ્યા તો એ લાભ કે નફો કહેવાય. પણ અહીં તમે નફાનું સૂત્ર વેકી ઓછા મૂકી, પણ યાદ રાખજો 4000 બાદ ન કરતા, કેમ કે 4400 માં વસ્તુ આવી છે. શા માટે? તો કે સમારકામના 400 આપણે જ આપવા પડશે. તો 4400 અને 4972 ની બાદબાકી કરો એટલે તમને લાભ મળે. તો અહીં આપણે વેકી 4972 વેકી બાદ પકી, ખાસ 4400 બાદ કરો જે પકી છે, બંનેની બાદબાકી કરતા જવાબ મળશે 572. ખાસ ઉતાવળ કરી સી ન કરી દેવું, કેમ કે 572 રૂપિયા મળ્યા છે. હજી આપણે એમને ટકાવારી વિકલ્પમાં ટકાવારી છે, 572 ટકા નથી. તો સાવ સહેલું ટકાવારીમાં શીખી ગયા એ પ્રમાણે કે વસ્તુની કિંમત શું હતી? 4000 ની 4400 પક્કી જ લેવાની. જો ખર્ચ ના હો, પક્કી ન હો, ખરાજાત ન હો તો તમારે 4000 જ લેવાના. પણ અહીં પક્કી છે એટલે 4400 એ લાભ કેટલો મળ્યો? 572. તો 100 એ લાભ કેટલું? સાવ સહેલું ત્રિરાશી, કેમ કે ટકાવારી એટલે આપણી 100 જ આવશે. હવે ત્રિરાશી કરો 100 ગુણ્યા 572 અને ભાગ્યા 4400 છેદક્રિયા 20 છેદક્રિયા થશે, જીરા ઉડી જશે. ઉપર 572 ને 44 થી ભાગો, રકમમાં તમે અહીં ભાગાકાર કરી શકો. 572 ને 44 થી ભાગો, 44 એકુ 44, 3 1 ઉપરથી એવા 2. હવે તમને ખ્યાલ હશે 44 નો ઘડિયો ના આવે તો ગુણાકાર કરી લેવો. 44 13 અંક દબાવીને પણ કરી શકાય. 3 ચોક 12 વધી 1, 3 ચોક 12 ને 13 132. તો 44 13 132. તો આપણે જવાબ મળ્યો 13. તો 13 જે છે એ કહેવાશે ટકા. તો આપણને લાભ 13% મળ્યો. જવાબ ડી. તો આવી રીતે સરળતાથી ટકાવારી પૂછવામાં આવે નફાખોટમાં તો પણ તમે સરળતાથી ગણી શકશો. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 5 નફાખોટનો બીજો દાખલો કે એક વસ્તુ પર 12% નફો મળે છે. આ વસ્તુ 8400 માં વેચવામાં આવે છે. તો આ વસ્તુની ખરીદ કિંમત હશે એ 8412, બી 7500, સી 9408, ડી 7020. ઉલટ દાખલો છે. પહેલા દાખલામાં આપણે જે ટકાવારી શોધી હતી, અહીં ટકાવારી તમને આપેલી છે, એટલે કે તમારે વસ્તુની ખરીદ કિંમત શોધવાની છે. તો આ દાખલામાં સાવ સરળતાથી ગણી શકાશે. સૌ પહેલા તમે વસ્તુ કેટલાની ખરીદી છે ખબર જ નથી. તો આવો દાખલો આવે જે ઉલટ, ત્યારે તમારે ધારો કે તે વસ્તુ રૂપિયા 100 માં ખરીદી. આપણને ખરીદ કિંમત ખ્યાલ નથી. જો વેચાણ કિંમત પૂછી હોય તો પણ આ રીત કરી શકશો, પણ અહીં તમારે વસ્તુ રૂપિયા 100 ની ધારી લેવાની કે એ વસ્તુની કિંમત 100 હોય. હવે અહીં લખ્યું છે કે 12% નફો. 12% નફો હોય એટલે બધાને ખબર છે કે 100 ની વસ્તુ હોય એમાં 12 રૂપિયા મળશે. 100 એ 12% એટલે 100 ના 12% 12.
એટલે આ વસ્તુ આપણે કેટલામાં વેચશું? 12 નફો મળે તો 12 વત્તા કરતો 100 ની વસ્તુ હોય તો હું 112 માં વેચું. આ આપણે ધારી લેવાનું અને 100 જ ધારવાનું, એટલે ટકાવારી તમે સરળતાથી કરી શકશો. હવે ત્રિરાશિ સાવ સહેલી કે 100 રૂપિયાની વસ્તુ મેં 112 માં વેચી છે, પણ ત્રિરાશિમાં આપણને યાદ રાખવાનું કે વેચવાની કિંમત આપી દીધી છે, ખરીદ કિંમત જોઈએ તો ત્રિરાશિ જ્યારે મૂકો ત્યારે યાદ રાખવાનું કે 112 ની વેચી ત્યારે 100 ની ખરીદી હતી, તો હું 8400 માં વેચું તો કેટલામાં ખરીદું? સાવ સરળતાથી ત્રિરાશિ મૂકતો સરળતાથી ત્રિરાશિ મૂકશું એટલે જવાબ મળી જશે કે 112 વેચી ત્યારે મૂકી બરાબર 100. 112 ની વેચી ત્યારે 100 ની ખરીદી હતી, તો અહીં આપણે 8400 માં વેચીએ છીએ. 8400 વેચી ત્યારે મૂકી એટલે ત્યારે મેં કેટલામાં ખરીદી? સાવ સહેલું. 112 વેચી હતી ત્યારે 100 માં ખરીદી હતી, તો 8400 વેચી છે, કેટલામાં ખરીદી? સાવ સહેલું. વેચી છે એટલે અહીં મૂકી તો મૂકી મળી જશે. 8400 ગુણ્યા 100 ત્રિરાશિ. 8400 ગુણ્યા 100 આ બંનેનો ગુણાકાર ત્રિરાશિમાં 112 નીચે. હવે છેદ ક્રિયા જો થઈ શકતી હોય અથવા તમને ફાવતી હોય તો છેદ ક્રિયા કરવી, નહીતર બંનેનો ગુણાકાર ભાગ્યા 112. બરાબર, તો અહીં 50 દુ, તો અહીં દેખાય છે કે 56 દુ. હવે અહીં 25 દુ 50, તો અહીં 28 દુ 56. હવે છેદ ક્રિયા ન થતી હોય તો 8400 ગુણ્યા 25 કરો ભાગ્યા 28 કરો, એટલે કે 8400 ગુણ્યા 25. સીધો પણ 25 નો ઘડીયો જેને આવડતો હોય સીધો પણ ગુણાકાર કરી શકે. 25 0 0 25 ચોક 100 નું શૂન્ય વધી 10, 100 માં 0 નીચે રહેશે 10, 25 8 200 ને 10 210 થશે. હવે એકમ દશક 100 1000 10000 લાખ 2,10,000 એ ઉપરનો ગુણાકાર છે. 2,10,000 ભાગ્યા 28 થી ભાગાકાર રકમમાં કરી દો. 2,10,000 ભાગ્યા 28 નો ઘડીયો આવડે તો સરળતાથી ગણી શકાય, નહીંતર ગુણાકાર કરો કે 28 ના ઘડિયામાં 21 ન આવતા 210, તો કે 28 નો ઘડિયો જો ન આવડતો હોય તો મેં તમને કીધું અંક દબાવીને પણ કરી શકાય કે અહીં 2 ના ઘડિયામાં 21 ક્યારે આવે? 2 દાણ 20, તો આપણે 28 દાણ નહીં લઈએ, 28 દાણ 280 થશે, તો 28 નવા લઈએ. 28 નવા 9 8 72 વધી 7 9 દુ 18 ને 7 25 252 જે વધી જશે, તો 28 18. આવી રીતે તમે ચેક કરી શકો. 28 64 વધી 6 8 દુ 16 ને 6 22 8 દુ 16 ને 6 22 224 18 પણ વધી જશે. તો હવે તમે 28 17 7 8 56 વધી 5 7 દુ 14 ને 5 196 લેવાય અહીં 210 છે. 28 7 196 બાદ બાકી કરો 0 10 10 માં 6 જતા 4 0 માં 9 ન જાય 1 ને 10 10 માં 9 જતા 1 1 માં 1 જશે એટલે 0 ઉપરથી પહેલો 0 ખાસ ચિહ્ન કરતા જવાય એટલે 0 ભૂલાય ન જાય. 28 ના ઘડિયામાં 140, તો ઘણાને સીધી પણ ખ્યાલ હોય કે 28 55 140 0 0 0. હવે એક 0 આવશે, ભાગ ના આવે તો 0 અથવા 28 0 0 જે તમે કરતા હોય. આગળ પાછો એક 0 28 0. શું જવાબ મળ્યો? 7500. કેટલા છે? 7500. એનો મીનિંગ કે 112 ની વસ્તુ 100 માં વેચીએ તો 8400 ની વસ્તુ ની ખરીદ કિંમત 7500, એટલે આપણો જવાબ B 2. આવી રીતે સહેલાઈથી ત્રિરાશિથી ગણી શકાય જ્યારે ઉલટ દાખલો હોય. હવે આ જ વસ્તુમાં જો તમને 8400 માં ખરીદેલી વસ્તુ હોત અને વેચાણ કિંમત પૂછી હોત તો તમારે અહીં ત્રિરાશિ ઉલટ કરવાની, કેમ કે 100 ની ખરીદેલ 112 માં વેચી તો 8400 ની ખરીદેલ વસ્તુ કેટલા વેચી
કેમ કે જ્યારે તમને અહીં ખરીદ કિંમત હતી એટલે આપણે 100 ખરીદ છે એને પાછળ રાખવા પડે જેથી નીચે ખરીદ કિંમત મળે, પણ આ દાખલો ઉલટ હોય કે 8400 માં ખરીદેલું તો કેટલામાં વેચવામાં આવે, તો વેચવાનું પૂછવામાં આવે ત્યારે 112 વેચી છે એટલે 112 પાછળ રાખો અને 100 આગળ લેવાય એટલે 100 એ 112 તો 8400 માં ખરીદી તો કેટલામાં વેચાય. આવી રીતે સરળતાથી તમે દાખલા ગણી શકશો. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 6 નફા ખોટનો છે કે એક ટેબલ રૂપિયા 180 માં વેચતા 20 ખોટ ગઈ તો ટેબલનું ક્રય મૂલ્ય ચૂકવણી કિંમત સાવ સહેલું છે. ક્રય મૂલ્ય કે ચૂકવણી ચૂકવેલ રૂપિયા એટલે કે ખરીદ કિંમત શોધવાની છે. ક્રય મૂલ્ય એટલે ખરીદ કિંમત. ખાસ યાદ રાખવું, આવા શબ્દો અંકગણિતમાં ઘણી વખત આવતા હોય છે જે હિન્દી શબ્દો પણ હોય છે, તો ખાસ ક્રય મૂલ્ય એટલે ચૂકવણી કિંમત ખરીદ કિંમત શોધવાની છે. જોતા સાવ સહેલો દાખલો લાગશે કે 180 માં વેચતા 20 ખોટ ગઈ તો મોટા ભાગના વિદ્યાર્થીઓ 180 માંથી 20 બાદ કરે તો એને જવાબ 160 બી મળે. પણ યાદ રાખજો, ઉતાવળ ન કરતા. આવા સહેલા દાખલાઓ પણ ઘણી વખત ખોટા પડી જતા હોય છે. શા માટે? અહીં 180 માં વસ્તુ વેચેલી છે એટલે કે વેકી છે. શું છે? વેકી. તો 180 માં વેચતા 20 ખોટ એટલે કે આમાં 20 રૂપિયાની ખોટ આવી છે, તો કે 180 માં 20 ખોટ આવી ગઈ છે તો આપણી વસ્તુ 180 થી વધારે કિંમતની હશે, કેમ કે 180 માં વેચતા 20 રૂપિયા ખોટ ગઈ તો અહીં ખોટ 20 વત્તા કરવી પડશે. શા માટે? તો કે 20 રૂપિયાની ખોટ 180 માં આવી જાય છે. 180 માં તો તમે વસ્તુ વેચી છે તો એમાં તમને 20 રૂપિયા ઓછા મળ્યા, તો ઘણા બાળકો સહેલાઈથી કહી દેશે કે 180 ની વસ્તુ છે એમાં 20 ઓછા મળ્યા તો આપણી વસ્તુ 180 માં 20 નાખીએ એટલે 200 ની વસ્તુ હશે. તો અહીં સરવાળો કરતા જવાબ મળશે 200. તો 200 રૂપિયાની મૂકી હશે. ખાસ યાદ રાખજો, સાવ સરળતાથી તમે સી મેળવી શકશો, પણ આવા દાખલાઓમાં ઘણી વખત ઉતાવળે ખોટ જોતા બાદ કરી નાખશે. પણ યાદ રાખજો, 180 ની વસ્તુ વેચે છે જેમાં ખોટ જતી રહી છે એટલે પાછી બીજી વખત 20 આપણે બાદ કરીએ છીએ. એટલે યાદ રાખજો, 180 માં વસ્તુ વેચતા 20 ખોટ ગઈ, અહીં ખોટ પ્લસ થાય. શા માટે? તો કે વેચતા ખોટ ગઈ પણ આ વસ્તુમાં આપણે 20 રૂપિયા ઓછા મળ્યા તો આ વસ્તુ આપણની 20 રૂપિયા વધુ કિંમત વાળી વસ્તુ હશે, 20 રૂપિયામાં આપણે વધારે ખરીદી હશે એટલે 20 પ્લસ કરતા સરળતાથી જવાબ સી મળશે. તો આવા દાખલાઓમાં પણ ઘણી વખત બાળકો ઉતાવળે જવાબ ખોટા કરી દેતા હોય છે. તેથી મિત્રો, ઘણા બધા આપણે સાદું વ્યાજ નફોખોટના દાખલા ગણ્યા. હવે હું તમને મહાવરા તરીકે અમુક વિશિષ્ટ દાખલાઓ, ખાસ વિદ્યાર્થીઓ આ દાખલાઓનો મહાવરો કરજો, પરીક્ષા માટે ખૂબ જ મહત્વના દાખલાઓ છે. અવારનવાર દર વર્ષે આવા દાખલાઓ પૂછાતા હોય છે, તો ખાસ આ દાખલાઓ ગણી આનો જવાબ મને કમેન્ટમાં મોકલજો. પહેલો, કેટલા ટકા વાર્ષિક દરથી ₹3650 નું સાધારણ વ્યાજ 3 વર્ષ પછી ₹1314 થશે? ટકા શોધવાના છે એટલે કે દરનું સૂત્ર મૂકી દો, પણ ખાસ ધ્યાન રાખજો 3650 રૂપિયા છે અને 3 વર્ષ છે, પછી અહીંયા લખ્યું છે સાધારણ વ્યાજ 3 વર્ષ પછી 1314 થશે એટલે ખાસ યાદ રાખજો વ્યાજ 1314 થશે, તમારી રકમ 1314 નહીં થાય. એટલે સરળતાથી ગણી શકશો 8%, 10%, 12%, 15%. બીજું, બેંકમાં વાર્ષિક 5% સાદા વ્યાજના દરે ₹1000 મૂકવામાં આવ્યા તો 292 દિવસના અંતે રાસ થશે. રાસ એટલે વ્યાજ મુદ્દલ, ખાલી વ્યાજ ન શોધતા, વિકલ્પ મળી પણ જશે પણ તમારો દાખલો ખોટો પડશે. તો યાદ રાખજો, અહીં 5% છે, ₹1000 છે, 292 દિવસ છે, દિવસ હોય તો ભૂલતા નહીં 365 મૂકવાનું, અને રાસ છે એટલે યાદ રાખજો વ્યાજ મુદ્દલ, વ્યાજ અને મુદ્દલનો સરવાળો કરવાનો. સરળતાથી A 1060, B 1080, C 1050, D 1040 સરળતાથી ગણી શકશો. ત્રીજો છે નફા ખોટનો.
એક વેપારી 15 ખુરશી રૂપિયા 400 ના ભાવે અને 20 ખુરશી રૂપિયા 300 ના ભાવે ખરીદે છે, તે ખુરશીઓ રૂપિયા 360 ના સમાન ભાવે જ વેચે છે, તો તેને લાભ થશે કે નુકસાન થશે? એટલે સાવ સહેલું છે. 15 ખુરશીઓ 400 ના ભાવે, એટલે ખાસ જોવાનું એક ખુરશીનો ભાવ 400, એને ગુણ્યા 15 કરો એટલે જવાબ મળી જશે. પછી 20 ખુરશી 300 ના ભાવે, એનો પણ ગુણાકાર કરો. બંનેનો ગુણાકાર કરતા જે રકમ તમને મળશે એમાં તમારે રૂપિયા 360 ના સમાન ભાવે, એટલે કે બધી જ ખુરશીનો ભાવ 360 લેખે વેચે છે. તો 15 ખુરશી આ અને 20 ખુરશી પહેલી, 15 ને 20 35 ખુરશીઓ 360 લેખે વેચો. તો પહેલા તમારે 400 વાળો 15 ખુરશીનો, 300 વાળો 20 ખુરશીનો, આ બંનેનો જવાબ મળે. એ પછી 3600 ને તમારે 15 ને 20 35 ખુરશીઓથી ગુણતા જે જવાબ મળે બંનેની બાદબાકી કરો, વેકી ઓછા મૂકી, તો તમને 150 લાભ, 150 નુકસાન, 600 રૂપિયા લાભ કે 600 નુકસાન. ખાસ વ્યવસ્થિત ગણશો તો તમે સરળતાથી જવાબ મેળવી શકશો. છેલ્લો છે ચોથો, કેટલા સમયમાં રૂપિયા 7000 ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજે 7672 થશે? એટલે કે તમારી રકમ 7000 છે, જે 7672 થશે, વ્યાજ નથી, એટલે કે રાસ છે, વ્યાજ મુદત. તો સાવ સહેલું, વ્યાજ મુદતમાંથી તમે મુદત કાઢી નાખશો, બાદ કરશો એટલે વ્યાજ મળી જશે. અને અહીં તમને સમય એટલે મુદતનું સૂત્ર મૂકતા સરળતાથી ગણી શકશો. પણ ખાસ જોજો, વિકલ્પ વિશિષ્ટ છે. A 219 દિવસ, B 1 વર્ષ, C 1 વર્ષ 73 દિવસ, D 1 વર્ષ 146 દિવસ. ખાસ યાદ રાખજો, વર્ષ દિવસ એવું છે, એટલે ખાસ વિશિષ્ટ દાખલો છે. જો તમે ન ગણી શકો તો તમે વિકલ્પો ઉપરથી જજો અને 7672 તમારી રકમ થઈ જાય તો સરળતાથી ગણી શકશો. તો આવી રીતે વિશિષ્ટ દાખલાનો વધારે મહાવરો કરો અને ખૂબ જ અંકગણિતના બધા જ એકમ છે એમના વિશિષ્ટ દાખલા વધારે ગણો, જેથી તમે અંકગણિતમાં સારા માર્ક્સ મેળવી શકશો.